તો બાકી છે અડધું કામ મારે તો. શીતલબેન એક વાત કહું તમને. હા બોલો ની સોનલબેન. કાઈ શું થયું ખબર તમને? શું સોનલબેન? એ અમારે એક હોલમાં તો એસી હતું પણ બેડરૂમમાં નતું ને તી કાલમ નવું એસી લીધું. તી કંપની વાળાએ ન્યાથી કંપનીનો એક માણસ ફિટ કરવા મોકલ્યો. હા સોનલબેન. હા સોનલબેન તમે બહુ કહેતા ને બહુ ગરમી થાય તો હવે તો એસી આવી ગયું. ટાઢી હવા ખાવ ને મજા કરો તમે. હા શીતલબેન ઈ વાત હાસી તમારી હો. પછી શીતલબેન એસી ફિટિંગ નું કામકાજ પૈતું ને તો ઈ ભાઈ મને હું કે ખબર બેન સા પાણી ના તો આપો કઈ. હા સોનલબેન તી પછી તો હું તમને તો ખબર છે હું કેવી દયાળુ છે. મેં તો સીધું સા ને પાણી બેય જ આપી દીધું. એલી પછી તો હું થયું ખબર. શું સોનલબેન? સા પાણી પીવરાવ્યા તોય મારા સામે કેવા ડોરા કાઢે બોલો લે. અટાણે જમાનો હારો છે કઈ? કોઈને સા પાણી એ નો પીવરાવાય આ જમાનામાં તો ખબર. એ સોનલબેન તમને ખબર ન પડી એને કીધું તું તો ખરી કે સા પાણીના કઈક આપો તો સા પાણી એટલે સા પાણી નહીં સા પાણીના કઈક પૈસા આપવાના હોય. પછી તો ડોરાસ કાઢે ને તમારા સામે. હાય લે એવું હોય? હા તો ઈ બુદ્ધિ વગરનાને ખબર ન પડે. મોમાં જીભ નથી એને ન કહેવાય કે પૈસા આપો બેન સા પાણી નથી પીવા તમારે. એવા ને એવા જ મને તો ભાટકે. હા હવે થઈ ગયું ને સોનલબેન. એમાં શું એ સોનલબેન ઓલા મેરી ઉપર છોકરા સી કોના છે? જો તો કેવા લટકે ક્યાંક પડે ની સોનલબેન તમે બાના ધારી થાહો. હે ભગવાન જો તો એને ક્યાંય હક થાય ને મેરી ઉપર સડ્યા બોલો લે. હમણે ટાટીઓ બાટીઓ કે હાથ ભાંગશે તો ક્યાં લઈ જાય હું એકલી? એ સર્વાંગડી ના આમ હેઠા ઉતરો. હારા લાગો તમે ને હમણે પડીશો તો પછી હાટકુઈ નહીં જડે. મામી અમને રમવા દઉં ની. એ મામી વાળી નો થાતો આમ હેઠો ઉતર ની. તારા મા બાપને હું જવાબ દે. આ હેઠી કઈ રમવાની જગ્યા ઓછી છે ને ઉપર સડીને તમે રમો. હે ભગવાન આ બધાય મારું જ લોહી પીવા ફેર્યા હાવ. આ હું કરવું મારે શીતલબેન? આ એક માર ભાઈની છોકરી છે ને એક અમાર નણંદનો દીકરો છે. બોલો બે એવા સારા વિતરીના છે કે વેકેશન કરવા આવ્યા. હવે મારું તો લોહી જ પી જાહે ને. હા સોનલબેન કાલ બપોરના કેવો અવાજ કરતા હતા ખબર ને? અરે બાપા અઠવાડિયુંથી આવ્યા તી મને હુવા ન દેતા. બપોરે રાડ કરે ને ઘરમાં તો ધમ પસાડીઓ કા ટીવી ચાલુ રાખે ફૂલ ગીતું કરીને ડિસ્કા કરે ને કાંઈક ફતુર કરે. પાછું બહુ કઈ કહીએ તો એને મા બાપને ફોન કરીને કહી દે. હવે એને મા બાપને કેમ જાણે ખબર ન હોય કે અમારા છોકરા કેવા સારા વિતરીના છે બરોબર ને? ને હાંજે ગોલા ખાવા જોઈએ ને બાપા રે હેરાન કરી દે. પિઝા ખાવા ને ઢોસા ખાવા ને એક એવું કઈ બનાવતા આવડે નહીં. તી સોનલબેન તમારું નથી માનતા? ના રે ના મારું હું માને. કાલે તો કંટાળીને હાંજે એવી થાકી ગઈ ને બેયના મા બાપને ફોન કર્યો. તો મારી નણંદ કે ભાભી નો માને તો વેલણે હેરખીનો કરી લીજો. નમર ભાઈ તો કે બે સોટલા પકડીને સીધી બાથરૂમમાં જ પૂરી દીજે. માને નહીં તો ખાવાય દેતી નહીં કે બોલો. એ તમને કમે આમ એથી ના ઉતરો તો. તમાર ભાઈ કેવું મસ્તનું ગુલાબનું ફૂલનું ઝાડ લઈ આવ્યા હતા. તે બોલો દડે બેટ રમી ને કેટલા બે ત્રણ ફૂલ આવ્યા ને ગુલાબના આખું કુંડિયું તોડી નાખ્યું ને ઝાડવું તો ક્યાં ગયું કઈ ખબર જ ન પડી. એવું છે સોનલબેન અમારે તો શાંતિ છે. કોઈ કઈ અવાજ ન કરે. મારો છોકરો છે પણ બપોરે ખાઈને હુવરાવી દઉં ઉપાડી જ નહીં. અને આ ભૂત જેવા તો કેવા છે કઈ ખબર જ નથી પડતી. બપોરે ખાઈને હુઈ હું આખા ઘરમાં ધડ બડાટી. કાલે તો રોટલા બનાવતી હતી તો મારી તાવડી તોડી નાખી. બોલ માર્યો તી લે. अब किने केवा जाऊं मारे? बेकरायलू नाखीने હું સાની મુની થઈ જાવ એને તો કઈ ફરક ન પડે. આપણું માથું દુખી જાય શીતલબેન. સાવ સાચી વાત છે. મામી તમે ખોટી અમારી વાતો ન કરો. અમે તો શાંતિથી રમીએ હો. આમ શાંતિ વાળી નો થાતો ઉતાઈ ની હેઠે પડશો ને એટલે એકઈને દવાખાને લઈને જ જવાના. કહી દઉં તમને ઘરમાં રાખી હું ખાવા પીવા કઈ નહીં દઉં. પણ ફૂઈ અમે તો શાંતિથી જ રમીએ. અહીં હેઠા તમને કાકરા લાગે રમતા. અહીં હેઠા રમો ની બાપા. સોનલબેન આ વેકેશન છે ને એટલે આવું જાય છે હવે તો 1.5 મહિનો. આપણે થાકી જાહું પણ એને કઈ ફરક નહીં પડે. અરે શીતલબેન હું વાત કરું આ બે છે પણ 22 જીવા છે. આપણે હેરાન કરી દે. હાસ થાય ને તો ખાવાની એ હોયા નત રહેવા દેતા. મારા ઘરમાં કેટલું કામ પડ્યું. કાલે તો મારા ભાઈને ને મારા નણંદને ફોન કરીને કેવું કે લઈ જાવ તમારા છોકરાને 10 દી થઈ ગયા. આપણે તો ક્યાંક જાવું આવું કે નહીં? આમ હેઠા ઉતરીને સાના મુના નાઈ લઉં ની ખબર નથી પડતી. એ હારું સોનલબેન હાલો તમે ઉતારો. ક્યાંક પડશે ને તો તમે બાના ધારી થાહો. હાસી વાત છે. હારું સોનલબેન હાલો તો હું જાઉં હો. જરીક ધ્યાન રાખજો. આ છોકરા બહુ સારા વિતરા છે. કાલે મારે ઘરે આવ્યા તા બોલો. તે ઓલું ટીવી છે ને ટીવી પાસે ફૂલદાની મૂકી તી તોડી નાખી. હે એવું કર્યું? હા કઈક સાના મુના વાતું કરતા તા તોડી નાખ્યું. આપણે સોનલ ફૂઈને કેવું નથી મને હું ખબર કે તમાર ઘેર ફૂલદાની તોડી આવ્યા હે આ ખેપાની. હવે હાલે રાખે સોનલબેન. બીજું હું છોકરા છે ને આજ તો આવે ને શીતલબેન ઉભવા ન દેતા. લાકડી લીજો કે જાવ તમાર ફૂઈને ઘેર હો. હારું હાલો સોનલબેન તો હું જાઉં હો.
ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.